નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, EZI માસ્ટર્સ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 10ના ગણિત વિષયના પ્રકરણ 5 સમાંતર શ્રેણીના વિભાગ એના બહુવૈકલ્પિક પ્રશ્નો જોઈશું. તો ચાલો શરૂ કરીએ. આપણો પહેલો પ્રશ્ન છે કે એક સમાંતર શ્રેણીમાં જો D બરાબર -4 હોય તો A7 બરાબર 4 આપેલા હોય તો પહેલું પદ એ ખાલી જગ્યા છે. ઓપ્શન એ 6, ઓપ્શન બી 7, ઓપ્શન સી 20, ઓપ્શન ડી 28. તો ચાલો અહીંયા આગળ ડી બરાબર -4 આપેલા છે. હવે એ 7 બરાબર 4 આપ્યા છે. તો મિત્રો અહીંયા આગળ એ પ્લસ 7મું પદ થશે 6D. એ પ્લસ 6D બરાબર આપણે મૂકીશું 4. હવે ડીની કિંમત મૂકી દઈએ તો કે ડીની કિંમત છે -4 બરાબર 0. હવે એ બરાબર 6 ચોક 24 અને -24 છે. એ 24 બરાબરની આ બાજુ આવશે એટલે થશે પ્લસ 24 ને 4 28. તો એ બરાબર આપણો જવાબ આવશે 28. ઓપ્શન ડી આપણો જે છે એ સાચો જવાબ થશે. ત્યાર પછી આગળ વધીએ. ચાલો પ્રશ્ન નંબર 2 જોઈએ. જો 2k + 1 13 અને 5k - 3 એ કોઈ સમાંતર શ્રેણીના ક્રમિક પદો હોય તો k ની કિંમત ખાલી જગ્યા થશે. મિત્રો આ પ્રકારના દાખલાને ગણતરી કરવા માટે આપણે આને પદને A1 કહીશું, A2 કહીશું અને A3 કહીશું. હવે A2 - A1 બરાબર A3 - A2. એનો મતલબ એ થયો કે આપણે તફાવત અહીંયા આગળ દરેક પદનો સમાન જોવા મળશે અને આનો ઉપયોગ કરી અને આપણે કેની કિંમત શોધીશું. તો ચાલો 13 - 2k + 1 બરાબર 5k - 3 -13. ચલો અહીંયા કૌંસ છોડીએ. 13 - 2k માઇનસ પ્લસ માઇનસ બરાબર 5k - 3 -13. તો અહીંયા 13 માંથી 1 જશે એટલે 12 - 2k બરાબર 5k -3 ને -13 થશે 16. હવે તો 5k ને આ બાજુ લાવીએ અને 12 ને પેલી બાજુ લઈ દઈએ. 2k - 5k અહીંયા થશે 16. 12 આ બાજુ આવશે એટલે થશે -12. અહીંયા આગળ આપણે કરીએ -2k અને -5k એટલે 7k -7k. 16 અને 12નો સરવાળો કરીએ તો થશે 28. મિત્રો આ બાજુ 7 ચોક 28. તો આપણો જવાબ કે બરાબર મળે છે 4. તો સાચો જવાબ થશે ઓપ્શન બી. કેની કિંમત મળશે આપણને 4. ત્યાર પછી જોઈએ આપણો આગળનો સવાલ. તો જોઈએ પ્રશ્ન 3. સમાંતર શ્રેણી √2, √8 અને √18નું 10મું પદ ખાલી જગ્યા હોય. હવે મિત્રો આપેલી સમાંતર શ્રેણીને આપણે આ પ્રમાણે લખીશું. √2 અહીંયા આગળ √8 છે. તો √8 લખવા હોય તો 4 × 2 = 8. 4નો વર્ગમૂળ નીકળશે 2 √2 બરાબર. ત્યાર પછી અહીંયા છે 9 × 2 = 18. 9નું વર્ગમૂળ નીકળે 3 √2. આ રીતે આપણે આપેલી શ્રેણીને લખીશું. તો જેનાથી આપણી જે ગણતરી છે એ સરળ બનશે.
હવે અહીંયા આગળ પ્રથમ પદ એ છે √2. ત્યાર પછી ડી જોઈએ તો કે 2√2 માંથી √2 ને બાદ કરો. અહીંયા આગળ અંડરરૂટની આગળ 2 છે ને અહીંયા કંઈ ન હોય તો આપણે 1 લઈશું. તો બાદબાકી કરતાં આપણને મળે છે √2. હવે મિત્રો આપણે 10મું પદ શોધવાનું છે કે A10 બરાબર A+9D. પ્રથમ પદ છે આપણી જોડે √2 વત્તા 9 અને ડીની કિંમત છે √2. તો મિત્રો 9 ને 1 થશે 10√2. હવે આ 10 ને વર્ગની અંદર લાવીશું. 10ના અહીંયા વર્ગ થઈ જશે તો કે 100. 100 દૂ થશે 200. તો આપણો સાચો જવાબ છે વર્ગમૂળમાં 200. ત્યાર પછી આગળ વધીએ. પ્રશ્ન નંબર 4. જો કોઈ સમાંતર શ્રેણી માટે ડી બરાબર -4, n બરાબર 7 આપેલા હોય અને an બરાબર 4 આપેલા હોય તો એની કિંમત શોધો. હવે મિત્રો આપણી પાસે સૂત્ર છે કે nનું પદ શોધવાનું કે an બરાબર a+n-1 × d. તો આપેલા સૂત્રમાં આપણે બધી કિંમતો મૂકવી પડશે. કે nની કિંમત છે 4, એ આપણે શોધવાના છે. n છે 7 - 1 અને d આપ્યા છે -4. હવે મિત્રો 4 બરાબર a પ્લસ 7માંથી 1 જશે એટલે 6 અને 6 ચોક 24 અને કેવા પ્લસ માઇનસ. હવે મિત્રો 4 બરાબર ±24 અને મિત્રો 4 આ બાજુ રાખીએ અને 24ને બરાબરની આ બાજુ લાવીશું તો પ્લસ માઇનસના થશે પ્લસ બરાબર a. 24 ને 4 28 બરાબર a. તો આપણો સાચો જવાબ છે ઓપ્શન ડી કે જે એની કિંમત આપણને મળે છે 28. કે ચલો આગળ વધીએ. પ્રશ્ન નંબર 5. જો કોઈ સમાંતર શ્રેણીમાં a બરાબર 1, an બરાબર 20 અને sn બરાબર 399 હોય તો nની કિંમત શોધો. હવે મિત્રો આપણી પાસે સૂત્ર છે કે સરવાળા માટેનું સમાંતર શ્રેણીના n પદોના સરવાળા માટેનું સૂત્ર છે n બરાબર n/2 કૌંસમાં પ્રથમ પદ વત્તા અંતિમ પદ એ n. હવે મિત્રો આપેલા જે સૂત્રની અંદર તમામે તમામ કિંમતો મૂકીએ. અહીંયા sn n પદોનો સરવાળો આપ્યો છે 399. n પદ આપણે શોધવાના છે અને પ્રથમ પદ છે 1 અને nમું પદ છે 20. એ nની કિંમત છે 20. ત્યાર પછી 399 બરાબર n/2. 20 ને 1 21. હવે મિત્રો અહીંયા આપણે nને કથ્થા બનાવીશું. તો આ છેદમાં છે 2 આ બાજુ બરાબરની જશે એટલે ગુણાકારમાં જશે અને nના ગુણાકારવાળું પદ બરાબરની આ બાજુ ભાગાકારમાં આવશે. હવે મિત્રો 21 એકા 21. અહીંયા આગળ શેષ વધે છે 189. તો 21 9 189. તો અહીંયા આગળ મળશે આપણને 19 અને 19 દુ 38.
એનની કિંમત જે છે એ આપણને મળે છે 38 અને આપણો સાચો જવાબ બનશે ઓપ્શન સી. ત્યાર પછી આગળ વધીએ. સમાંતર શ્રેણી કે 3K 5K ના પ્રથમ n પદોનો સરવાળો માંગ્યો છે. અહીંયા આગળ કેની કિંમત 0 નથી. તો સૌપ્રથમ આપણે શરૂ કરીશું કે પ્રથમ પદ એ બરાબર મળશે આપણને કે. તફાવત શોધી નાખીએ તો 3K માઇનસ કે તે આપણને તફાવત ડી મળે છે 2K. હવે n પદોનો સરવાળો કરવાનો છે. તો આપણું સૂત્ર છે SN બરાબર n/2 કૌંસમાં 2a વત્તા n માઇનસ 1 ઇન્ટુ ડી. હવે મિત્રો આ જે સૂત્ર છે એમાં આપણે કિંમતો મૂકી દઈએ n/2. 2 એની જગ્યાએ મૂકીશું કે પછી -1 ઇન્ટુ ડીની જગ્યાએ મૂકીશું 2K. સાદુરૂપ આપીએ કે n/2 અહીંયા આવશે 2K. 2K નો n સાથેનો ગુણાકાર થશે 2KN માઇનસ 1નો 2K સાથેનો ગુણાકાર થશે 2K. હવે મિત્રો અહીંથી 2K પ્લસ 2K માઇનસ ઉડી જશે. અહીંયા મળે છે n/2 ઇન્ટુ 2KN. હવે બેટા 2 ઉડી જશે કે છે n નો ગુણાકાર કરીશું તો કે KN સ્ક્વેર. હવે મિત્રો આપણી પાસે આવો ઓપ્શન ડીમાં આપેલો છે અને n સ્ક્વેર કે તરીકે પણ લખી શકાય. તો આપણો સાચો જવાબ થશે ઓપ્શન ડી n સ્ક્વેર કે. ત્યાર પછી આગળ વધીએ. આગળનો સવાલ છે કે સમાંતર શ્રેણી માટે A10 બરાબર ખાલી જગ્યા થાય. તો આપણે જાણીએ છીએ કે પ્રથમ પદ માટે આપણે કહીએ છીએ A2 બીજા પદ માટે A વત્તા ડી લખીએ છીએ. A3 માટે આપણે લખીએ છીએ A પ્લસ 2D. તો એવી રીતે A10 માટે લખીશું A પ્લસ 9D. તો આપણો સાચો જવાબ થશે ઓપ્શન સી કે A10 બરાબર A પ્લસ 9D. ત્યાર પછી આગળ વધીએ. તો ચાલો મિત્રો સમાંતર શ્રેણી 5, 10, 15, 20 માટે સામાન્ય તફાવત કેટલો? સામાન્ય તફાવત શોધવા માટે આપણે શું કરીશું કે બીજા પદમાંથી પ્રથમ પદ બાદ કરી દઈશું. તો આપણને મળશે સામાન્ય તફાવત ડી. આપણી પાસે બીજું પદ છે 10 અને પ્રથમ પદ છે 5. 10 માંથી 5 જશે એટલે જવાબ મળશે ડી બરાબર 5. સાચો જવાબ થશે ઓપ્શન એ. ત્યાર પછી આગળ વધીએ. ચાલો આગળનો પ્રશ્ન જોઈએ. જો કોઈ સમાંતર શ્રેણી માટે A2 બરાબર 18 અને A6 બરાબર 38 આપેલા હોય તો A12 ની કિંમત શોધો. હવે મિત્રો A2 એટલે A પ્લસ ડી આપ્યા છે 18. A6 એટલે A પ્લસ 5D આપ્યા છે 38. સમીકરણ 1 નામ આપો, સમીકરણ 2 નામ આપીશું. 1 માંથી 2 ને બાદ કરીએ તો A પ્લસ છે માઇનસ થશે, 5D પ્લસ છે માઇનસ થશે, 38 પ્લસ છે માઇનસ થશે. એ ઉડી ગયા. માઇનસ 5D માંથી 1D આપણે બાદ કરીશું તો માઇનસ 4D મળશે અને અહીંયા મળશે -20. 5 ચોક 20 એટલે ડીની કિંમત મળે છે 5. આ જે કિંમત છે એને આપણે સમીકરણ 1માં મૂકીએ તો A પ્લસ 5 બરાબર 18. એનો તરકા બનાવીએ તો 18 માંથી 5 ગયા એટલે આપણને મળશે 13. હવે મિત્રો આપણે શોધવાનું છે 12મું પદ. તો કે A12 બરાબર A પ્લસ 11D. એની કિંમત મળી 13 વત્તા 11 અને ડી મૂકી દઈશું આપણે 5. તો 13 પ્લસ 11 × 55
5 ને 3 8, 5 ને 1 6, એટલે કે એ 12મું પદ આપણને મળે છે 68. તો આપણો સાચો જવાબ થશે ઓપ્શન એ 68. ત્યાર પછીનો આપણો સવાલ છે 10 નંબરનો. તો ચાલો જોઈએ કે જો કોઈ સમાંતર શ્રેણીમાં સામાન્ય તફાવત 8 હોય તો તે શ્રેણી માટે એ 30 - એ 25 નો તફાવત ખાલી જગ્યા થાય. હવે મિત્રો અહીંયા આગળ એ 30 - એ 25 આપેલા છે. એનો મતલબ એ થયો કે એ વત્તા 29 ડી, બીજા કૌંસમાં એ વત્તા 24 ડી. આપણે તફાવત લેવાનો છે. તો એ પ્લસ 29 ડી માઇનસ એ માઇનસ પ્લસ માઇનસ 24 ડી એ ઉડી ગયા. 29માંથી 24 જશે એટલે -5 ડી આપણને મળે છે. અને ડીની કિંમત અહીંયા મૂકી દઈએ. ડીની કિંમત છે 5. તો 5 × 8, 8 × 5 = 40. એ 30 - એ 25નો તફાવત આપણને મળે છે 40. તો આપણો સાચો ઓપ્શન છે ઓપ્શન સી. બરાબર ને? અહીંયા આગળ શું થાય છે તો કે એ 30મું પદ એ પ્લસ 29 ડી થાય અને એ 25મું પ્લસ એ પ્લસ 24 ડી. બાદબાકી કરીએ તો આ માઇનસ એ થશે અને -24 થશે. એ ઉડી જશે. 29માંથી 24 ડી બાદ કરીશું એટલે 5 ડી વધશે અને ડીની કિંમત મૂકી દઈશું 8 એટલે 8 × 5 = 40. તો મળીશું આપણે હવે પછીના નેક્સ્ટ લેક્ચરની અંદર. તો મિત્રો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. આવજો.